જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે ભદ્રેશ્વરમાં આવી ગયા છીએ, ભદ્રાવતી નગરી. પણ અહીંયા એક કેટલા 800 થી 1000 વર્ષ પૂર્વેની મસ્જિદ છે. મને જાણવા મળ્યું કે અહીંયાથી લોકોએ માથે પથ્થર ઉપાડી અને આ મસ્જિદનું નિર્માણ કર્યું છે. આ પણ મોટા તોતિંગ પથ્થરનું નિર્માણ છે. ખરેખર જે છે અજબ ગજબ છે. અને આવું નિર્માણ કોઈ સમયે કોઈ કાળે થવાનું નથી. તો આપણે એને કેમેરામાં કેપ્ચર કરી રાખશું કે ભવિષ્યમાં માણસોએ કેટલી મહા મહેનત કરી અને પોતાના ધર્મને બચાવવા સારું થાય અને પોતાની નામના પોતાની કીર્તિ સારું થાય, કેટલી મહા મહેનત કરી છે. તો હવે આપણે જાણીશું. હું પહેલી વાર આવ્યો છું, શું છે કે શું નથી, પહેલો જ કદમ મારી અંદર છે. તો હવે તમને હું અહીંયાથી શરૂઆત કરી દઈશ કે જુઓ છો કે આ જે બધા પથ્થર વાવમાં હતા એનાથી થોડાક જ નાના છે, જે મેં તમને બુદાની વાવના પથ્થર બતાવ્યા. ખરેખર જુઓ છો કે અહીંયા માણસો આ મેન દ્વાર હોય એવું મને લાગે છે, પણ અહીંયા ઘસારો માણસોનો કેટલો હશે ને કેટલી ભવ્યતા રહી છે. મેં બહુ મોટું નામ સાંભળ્યું કે ભદ્રેશ્વરમાં કે શાયદ ગુજરાતમાં આવડી બધી જૂની મસ્જિદ નથી. ઓહો, હવે આ બંધ પડ્યું છે, ખોલવાની કોશિશ કરીશું. ખોલે એવું મને લાગતું નથી. હા, વાહ અલ્લાહ વાહ, ખુલી ગઈ. પણ આ બાજુ તમને બહારનું ચિત્ર, આ દરવાજો બંધ કરી નાખેલ છે. બરાબર, જૂનું કન્સ્ટ્રક્શન, જૂનું બાંધકામ, મોટા તોતિંગ પથ્થર આ બંધ કરેલ છે. એનું પણ ક્યાંક કારણ રહ્યું હશે. જુઓ છો, આ પણ દરવાજો બંધ કરેલ છે. જે કારણસર હોય આપણને ખબર નથી, પણ 3-4 ફૂટ 3 ફૂટ પહોળાઈ છે અને 4-5 ફૂટ ઊંચાઈ છે. અને નીચેથી ઉપર પણ 15 ફૂટ 20 ફૂટનું અંદાજ છે. અહીંયા આ પાયો છે, ત્યાંથી ત્યાં કેટલી ભવ્યતા રહી હશે. પાછળ પણ મને કાંઈક કન્સ્ટ્રક્શન જેવું આવું ને આવું દેખાય છે. બરાબર, હવે અંદર ઘૂસીએ. બિલકુલ અવરાવરું છે. મને અહીંયા ઘૂસતે જ માણસોએ કીધું કે બીજલભાઈ ત્યાં કોઈ જતું નથી, અવાવરું છે, જાળવી અને જજો. તો હવે ભગવાનનું અને અલ્લાહનું નામ લઈ અને જેમ ખજાનો ખોરવા આવ્યા હોય તેમ ઘૂસી આવ્યા છીએ અમે. પણ ભાઈ મિત્રો, એટલું ભવ્ય કામ છે. અને આપણા ઇતિહાસને હું અનેક વાર કહું છું કે જાણે જંગ લાગી ગયો હોય આપણા ઇતિહાસની ઉપર. આપણા ઉજળા ભારત, અખંડ ભારતના આવા ઇતિહાસ ધરતીની અંદર ધરબાઈ જવાને આરે પડ્યા છે. તો જુઓ છો કે જે એમની ઝીણી કોતરણી અને જે એનું જે તે ટાઈમનું કામ, સલામ છે આવા ભારતના કારીગરોને. આવડી બધી અમર નિશાની આપણા માટે રાખી ગયા છે. ખરેખર આજે આ વસ્તુને થોડું સાફ સફાઈ કરવામાં આવે તો આ સ્મારક, તમે વિચાર કરો કે આનો નિર્માણ ક્યારે કોઈ કાળે આવો નિર્માણ નથી થવાનો. કેમ કે આવા ઘડતર ઘડનાર માણસો આ દુનિયામાં રહ્યા જ નથી. આ જે કલાકૃતિને જન્મ આપનાર આ દુનિયામાં નથી રહ્યા. કેમ કે એ ટાઈમે હાથને હતું ને આજે મશીનરી આવી ગઈ, તોય પણ એમને ક્યાંય બારીકીથી આમાં ક્યાંય પણ કચાશ રાખી નથી. અને મને 2-4 વડીલો, બુઝુર્ગો, ઉંમરવાળા વડીલો, મુસ્લિમ ભાઈઓએ મને કીધું કે બીજલભાઈ, જે તે ટાઈમે આ માણસોએ મશીનરી વગર હાથથી ચડાયેલા છે ખંભા ઉપર, જે રીતે ચડાયા હો, પણ અજબ ગજબથી કમ નથી. પણ અવાવરું ને આટલું બધું ભવ્ય કામ, આપણો અખંડ ભારતનો ઇતિહાસ લુપ્ત થવાને આરે ઊભો છે. જુઓ છો કે આવી રીતે એક ત્યાં પણ પોઈન્ટ છે. ખબર નહીં, હવે આપણે મુસ્લિમ ધર્મમાં આટલું બધું કાંઈ ઝાઝી ભાષા નથી સમજતા.
હવે આપણે અહીંયા ચપ્પલ ઉતારી અને દિલથી પ્રણામ કરીએ. ક્યાંય જો આ વાસના હોય કોઈ ભગવાન, કોઈ સતની કે કોઈ અલ્લાહ ઈશ્વરની, તો એમને આપણે વારવાર વંદન કરીએ. જુઓ છો કે અહીંયા પણ અત્યારે કોઈ દેવો ધૂપ નથી કરતું. અને આવી રીતે સરસ મજાનું આ પણ આમ કન્સ્ટ્રક્શન અને એની ફિનિશિંગ, એની જે લાઇનિંગ, વાહ અલ્લાહ વાહ. જે તે ટાઈમે આમાં એવું નથી કે મુસ્લિમ ભાઈઓએ પણ આમાં કામ કર્યું છે, 18 આલમ આમાં કામ કર્યું હોય, પણ જે એનું બાંધકામ જૂના સમયનું છે તે એનું વર્ણન ખરેખર અદ્ભુત છે. અને જુઓ છો કે આ પુલ વાગી રહ્યો છે, ખબર નહીં નીચે જે હોય, પણ અહીંયા કેટલાય સમય પહેલાંનું આવ્યા મસ્જિદ આવી કન્ડિશનમાં ઊભી છે. તો નિરખીને જોઈ લેજો. ભવિષ્યમાં ક્યારેય પણ ડરી જાય, પડી જાય તો આપણે વિડિયાના માધ્યમથી જોઈ શકીએ કે અહીંયા કેવું કન્સ્ટ્રક્શન હતું. ત્યાં આ રૂમ છે પણ અંદર ઘૂસાય એવું નથી. જુઓ છો છોકરા હવે બિયાઈ રહ્યા છે એ તો અંદર કે અમારે આવવું જ નથી. તો આવી રીતે ખરેખર જે ફિનિશિંગ, જે લાઇનિંગ છે, એનું જે ગોળાકાર છે અદ્ભુત છે. તો હવે આપણે આ મસ્જિદને સલામ પ્રણામ કરી અને આપણે વિદાય લઈશું. જે છે તે અજબ ગજબથી કમ નથી. અને ઉપરની શિલાઓ પડે નહીં, તૂટે નહીં, પણ ભગવાન જાણે. તમે વિચારી શકશો કે આવડી બધી શિલાઓ અહીંયા તૂટેલા ભાગ પડ્યા છે, પણ બધી તૂટેલી તોડવામાં આવી હોય કે ભૂકંપથી પડી ગઈ હોય, અહીંયા બધે હોવી જોઈએ. જુઓ છો અમુક અવશેષો અહીંયા પડ્યા છે. પણ તો હવે આ મસ્જિદને આપણે છેલ્લા સલામ કરી અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ. અને આવા નવા ઉજળાપાના ઇતિહાસના આપણા ઉથલાવવાની કોશિશ કરતા રહીશું. ઘણો સહયોગ, સપોર્ટ મળશે તો ઘણા બધા આ મનની અંદર સપના છે, ભારતને કે વિદેશને ખૂણે ખૂણે જાય તમને બતાવવાની કોશિશ કરીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે આપણા દોસ્તોની ડિસ્ટન્સ ક્યારેય દૂરી ન થાય. તો જય હિન્દ સાથે આપણે ફરી મળીશું.